જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલમાં બનાવવાના છીએ શક્કરિયા, બટાકા અને કેપ્સિકમનું શાક. એને તમે સૂકી ભાજી પણ કહી શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરશું. તો સૌથી પહેલાં એક પેનમાં મેં 1.5-2 પાવડા જેટલું તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થાય પછી આપણે એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને થોડી વાર ફૂટવા દેશું. ત્યારબાદ એમાં 2-3 લીલા મરચાંના કટકા લીધા છે અને 7-8 જેવા લીમડાના પાન લીધા છે, એ નાખી દેશું અને એને થોડી વાર સતાવવા દેશું. હવે આપણે એમાં 1 ચમચી તલ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું અને એને પણ થોડી વાર સાતળી લેશું. હવે આમાં આપણે બટેટાની સ્લાઇસ નાખી દઈશું. આમાં મેં 2 બટેટાની છાલ કાઢી ધોઈ અને આવી રીતે ઊભા કાપીને લીધા છે. હવે આ બધા બટેટા આપણે આમાં નાખી દેવાના છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આ બટાટાને ઢાંકી અને 2-3 મિનિટ જેવું ચડવા દેવાનું છે. ત્રણેક મિનિટ પછી આપણા બટેટા 30-40% જેટલા ચડી ગયા છે. તો હવે આની અંદર આપણે શક્કરિયાની સ્લાઇસ નાખી દેવાની છે. આમાં મેં શક્કરિયાને પણ ધોઈ છાલ કાઢી અને આવી રીતે ઊભી સ્લાઇસમાં સુધારી લીધા છે. હવે આપણે આમાં 1 ચમચી મીઠું નાખી અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આને ઢાંકી અને 3 મિનિટ જેવું ચડવા દેવાનું છે. હવે 3-4 મિનિટ પછી આપણા શક્કરિયા અને બટેટા 70-80% જેટલા ચડી ગયા છે. તો હવે આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. આમાં મેં 2 કેપ્સિકમ લીધા છે અને વચ્ચેનો ભાગ એનો કાઢી અને આવી રીતે ઊભા સુધારીને લીધા છે. હવે કેપ્સિકમને પણ આની સાથે મિક્સ કરી દેશું અને ઢાંકીને 2 મિનિટ જેવું ચડવા દેશું. હવે 2 મિનિટ પછી આપણે એમાં 2 ચમચી શેકેલી સિંગદાણાનો ભૂકો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધું લીંબુ નીચોવી દેવાનું છે. પછી એમાં થોડીક કાપેલી કોથમીર નાખી દેવાની છે અને આ બધાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં મેં ખાંડ નથી નાખી કેમ કે શક્કરિયા ગયા હોય છે તો એમાં આપણે ખટાશનો બેલેન્સ થઈ જશે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમારે એમાં થોડી ખાંડ નાખી દેવાની. સર્વ કરવા માટે આપણે બટેકા, શક્કરિયા અને કેપ્સિકમનું શાક કે સૂકી ભાજી તૈયાર છે. ઉપરથી થોડા તલ છાંટી અને ગાર્નિશ કરશું. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.